મોર્નિંગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. હા, આજે છે રાંધણ છઠ અને આજે તબિયત બી થોડી ખરાબ છે અને બી શરદી થઈ ગઈ છે. જીયાનસીને બી શરદી થઈ ગઈ છે અને મને પણ શરદી થઈ ગઈ છે. તો જોઈએ છે હવે આજે કશું આપણે બનાવવાનું તે તો ખાસ છે નહીં. કાલે નાગપાંચમ હતી તો મમ્માએ કરી હતી અને આજે કશું બનાવવાનું ખાસ નહીં, પણ મમ્મી જે કેટલું બનાવી દઈશું, કારણ કે કાલે સાતમ છે તો લોકો આપણા ઘરે બધા માંગવા આવે તો આપણે એમને દેવા માટે બી કશું જોઈએ ને, તો આપણે બનાવવાનું છે. તો મમ્મી જે કહેશે આપણે બનાવી દઈશું. બાકી મળીએ આગળ વ્લોગમાં. ઓય મમ્મી હાઉ આગળ મળીએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. આજે તો બધી તૈયારી ચાલુ કરી દીધી હતી, ક્યારની ચાલુ કરી દીધી. બધું મમ્મીએ જ કર્યું હતું, કારણ કે આજે જીયાનસી છે ને ઘણું જ પરેશાન કરતી હતી. આ જોવે આ દેખાય લીટા, આ બધું આવી લીટા પાડ્યા છે. તો તૈયારી તો બધી મમ્મી કરી દીધી હતી. તો હવે આપણું કામ છે તળવાનું કામ ભાગે આવ્યું છે બધું, અને હું તળી રહી છું અત્યારે હું વડા તળી રહી છું. જો હું તમને બતાવું, જો આજે આપણે શું શું બનાવીશું તમને કહી દઉં. આ છે બાજરી, મકાઈ અને ઘઉંના મિક્સ વડા આવે છે. મમ્મીએ તૈયાર કર્યો તો લોટ, તો આપણે કરીને વડા બનાવી દઈએ છીએ વણીને. અને જો આ પાતરા થઈ ગયા છે, એને આપણે વઘારવાના બાકી છે. મમ્મીએ લોટ તૈયાર કરી દીધો એટલે આપણે પૂરીઓ બનાવવાની છે. અને ઠેપલા મમ્મીએ કરી દીધા છે. અને બીજું શું બનાવ્યું છે હું તમને કહી દઉં. આ ફણગાવેલા મગનું શાક કર્યું છે, અને આ છે કારેલાનું શક્કર કરું, પપ્પાને ભાવે એવું. અને આર્યા મમ્મી ઢગલો વાસણ ઘસીને બેઠા છે, એટલે આપણે વાસણ ઓછા કરવાના. દેખો કેટલા બધા વાસણ થઈ ગયા, નાના કરતે બી થોડા વાસણ છે થઈ ગયા, અને આ બીજા વાસણ હજુ તો થવાના બાકી છે. હા, અને આ જોવા મમ્મી પૂરી વણવા બેસે છે. પણ થાય એટલું જલ્દી ખાવા બનાવવાની તૈયારી કરીએ છીએ, તો સાંજના વહેલા ફ્રી થઈ જવાય તો આરામથી બેસે. કેમ કે આજે જીયાનસી ખબર નહીં શું થયું છે, 2 થી 3 દિવસથી જીયાનસી રો એટલું બધું રોવે છે ને ખબર નહીં પડતી કે કયા કારણથી રોવે. બધું જ ટ્રાય કરી જોયું, બધું જ ટ્રાય કર્યું, પણ એનું રોવાનું બંધ નહીં થતું. એટલે કરીએ છીએ હવે, કામ બામ થાય છે થોડું ઘણું. અને જો આ તમને બતાવું, જો મોટા માણસ આયા છે મદદ કરવા. કેટલા મોટા માણસ છે દેખો, કેટલા મોટા માણસ મદદ કરે છે. શું કરો છો તમે? ઓ આયુબેન, ઓતી કરો, પૂરી બનાવો છો. કેટલી પૂરી બનાવવાની છે તમારે? કેમ કેમ બનાવશો બતાવો તો ખરા મને. એમ જો ભાઈ, પૂરીઓ માટે એક્સપર્ટ બેસી ગયા છે, એટલે એટલી ફટાફટ પૂરીઓ થઈ જશે ને. અને બીજી એક વાત, આજે અમારા ઘરે કોઈક આવવાનું છે. આવશે એટલે હું તમને બતાવીશ. કેમ કે આવશે ને એટલે અમારા ઘરમાં એટલી ધમાલ થઈ જશે ને કે ના પૂછો વાત. દોડમ દોડ ચાલુ થઈ જશે, મસ્તી ચાલુ થઈ જશે, ને ફૂલ ટુ ડ્રામા, રોવાનું, ધોવાનું, ખાવાનું, પીવાનું, અને ધમાલ ચાલુ થઈ જશે. એટલે તમે જોતા રહેશો. તો મળીએ આગળ. અમારા સાહેબ આવી ગયા છે. તમને કીધું તું લાયા બધું? લાયા ને? ભૂલી તો નહીં ગયા ને? પાછો ચક્કર ખાવા પર મમ્મી લડશે, હે ને? હા, દેખાય બટકો દાદાગીરી કરે છે. કેવી દાદાગીરી કરું છું? એ જો હે સાણો બને. દેખો હવે ડાયો શરીફ બને છે ને, એટલો શરીફ દેખાય, એટલો શરીફ નથી. તે પાછું એક મારીશ ને હમણાં. કોને મારીશ? અન્નીને જ મારશે. થઈ ગયું છે બધું, તૈયાર થઈ ગયું. જો મેં તમને કીધું તું. અને હવે શું રહ્યું તું, કઢી બનાવવાની બાકી હતી, તો કઢી બની ગઈ, રોટલા બની ગયા, અને દૂધ બનાવવા મૂક્યું છે. અને આ બેઠા છીએ અમે હવે. જો તોફાન બી ચાલી રહ્યું છે. અને બીજો આવી રહ્યો, દેખાડું.
સૌથી ખતરનાક માણસ છે અમારા ઘરનો આ. રોવા ચડે ને તો હો ઘર ઊંચું થઈ જાય. કસ કેવું પિંકી બા તમારે? બધા એમ કે પિંકી બા ફોન લઈને બેસી રહે. જેટલા બી બ્લોગ છે ને એમાં તમે ફોન જ મચેડો છો. મમ્મીને શીખાડી દીધું, મસ્ત રીલ મોકલતા શીખાડી દીધું. એટલે મમ્મી બધાને સરસ રીલ મોકલે છે. એના ઉપર આપણે એક શોર્ટ વિડીયો બનાવીશું ટૂંક સમયમાં. હમણાં અમારા ઘરે કોઈ કાઈ રહ્યું છે, ના મહેમાન આવવાના છે એટલે મેં બેસી રહ્યા છે. અને આ જુઓ ને આ પહેલવાન પરેશાન કરી દઉં છે. બાઈ નથી કહેવાનું, હજી વાર છે, હજી વાર છે. અંધુડા જો કોણ આવ્યું? અલા અમારા મહેમાન આવે, નન્નું મહેમાન આવે. હાય કહી દો બેટા. હાય નો બાય હાય. આને મજા પડી ગઈ, એનો ભયો આવી ગયો. દીતુ ભાઈ હાય. તમારે અમારા દર્શકોને કશું કેવું છે? થાકી ગયા છીએ અમે, થાકી પાકી ગયા છે. આય દીતુડા હાય. મામી નોગી કરવાની. પપ્પી તો કહો દે મામી. થેન્ક યુ. તો બી આવી જા. થેન્ક યુ. લોકોનું હજી ખાવાનું પ્રકરણ ચાલુ જ છે. ગમે તે ખાતા જ રહે છે. લડે છે એકબીજાને જોઈને, આ ખાવું છે પેલું ખાવું છે એમ કરીને. આ બંનેની આલી તૈયાર થઈ ગઈ છે. હે ચલો બિસ્કિટ લઈ લો પેલું. હા હાય. હા બાય 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 બાય. મારા ટેના હવે ભૂ પીવું છે. કે મામા ભૂ આપો. ઘણું આવ્યું અને દીધું, એટલું બધું તોફાન કર્યું ને કે બે એક રોવે છે તો ચૂપ થાય, બીજું ચૂપ થાય તો બીજું રોવે. ઘણું તોફાન કર્યું. અને હવે રાતના 11 વાગી ગયા છે. કઈ બે પરવાની બધું કરી દીધું છે, મસ્ત કચરા પોતું કરી દીધું. ગેસને સગડીને આપણે કંકુ ચાંદલા પણ કરી લીધા અને થાકી જવાયું છે. તો આજનો રાધન છઠના વ્લોગનો આજે અહીંયા હું એન્ડ લઉં છું. અને ત્યાં સુધી મળીએ નવા વ્લોગ માટે. ત્યાં સુધી મળીએ. આવજો. એનર્જી ડાઉન થઈ ગઈ છે આજે, તો મળીએ ત્યાં સુધી. બાય બાય. જય ગણેશ.